મંત્ર દીક્ષા આપ્યા બાદ હવે મંત્રના જાપનો શુભારંભ કર્યો। 13 કરોડથી પણ વધારે અશ્વપતિએ જાપ કર્યા, માતાજીના અનુષ્ઠાન કર્યા અને એ જ સમયે માં જગદંબા વેદ માતા પ્રગટ થયા અને આકાશ મંડળમાંથી માં જગદંબા લાલ વસ્ત્ર પરિધાન કરેલું। મદ્ર દેશના રાજા અશ્વપતિને કોઈ સંતાન નહોતું, એટલા માટે એમણે અને એમના પત્નીએ માલતી દેવી અને અશ્વપતિ આ બંને પતિ પત્નીએ વેદ માતા ગાયત્રીની ઉપાસના કરી। ઘરે ઉપાસના કરી પણ સફળ ન થયા, ફળીભૂત ન થયા। પછી માલતી એટલા ગાયત્રીના અનુષ્ઠાન કરે। અશ્વપતિ રાજા ઘણી ઉપાસના કરી ઘરે, પણ માં ભગવતીની પ્રસન્નતા ઉતરીને હવે અશ્વપતિ પુષ્કર ક્ષેત્રમાં જાય છે। ત્યાં જઈ પુષ્કર ક્ષેત્રનો એક એક કાંકરો પણ વેદ માતા ગાયત્રી મંત્રનો જાપ જપે। એટલી ત્યાં મોટી તપસ્થલી, ત્યાં જઈ અને તપશ્ચર્યા કરવા લાગ્યા। પણ ઘણા સમય સુધી, લાંબા સમય સુધી વેદ માતા ગાયત્રીની તપશ્ચર્યા કરી માં ભગવતી પ્રસન્ન થયા નહીં। અશ્વપતિ નિરાશ બન્યા। ઓહો, માં આટલા કઠોર છે, આટલા મેં શરીર દેહુને સૂકવી નાખ્યા, છતાંય માના દર્શન થવા તો એક બાજુની વાત રહી, સ્વપ્નમાં પણ માએ હોકારો ના આપ્યો। ઉદાસ બન્યા। અશ્વપતિ ઘેર આવ્યા અને કુલગુરુ વશિષ્ઠજીએ પૂછ્યું, અશ્વપતિ રાજન, તમે તો કહેતા હતા ને કે માના દર્શન ન થાય ત્યાં સુધી હું પાછો આવવાનો નથી, તો માની કૃપા એમને પ્રાપ્ત કર્યા વગર પાછા આવતા? તો કે શું કરું, દેહુ સૂકવી નાખ્યા તપશ્ચર્યા કરીને, પણ માં ન મળ્યા। માં મળ્યા નહીં તો જુદી વાત રહી, પણ સ્વપ્નની અંદર પણ માએ સ્વપ્ન સાક્ષાત્કાર પણ ના આપ્યો। તો કે તમને એક વાત કહું, તમે આ પાછા ક્યાં પડ્યા? માતાજીની આટલી ઉપાસના કરી પણ માં ભગવતી તમને ન મળ્યા, એનું કારણ શું તમને સમજાવું? તો કે તમારા જેવા જ્ઞાની ભગવતી ભક્ત જો અમારી ભૂલું નહીં કાઢે તો અમને કોણ સમજાવશે? તો કે બતાવો ને મારી ભૂલ, કે મને ભગવતી વેદ માતાના દર્શન કેમ ન થયા? તો કે ભગવતી વેદ માતાના દર્શન તમને એટલા માટે ન થયા કે તમારે આ મંત્રના કોઈ સદગુરુ દેવ નથી, એટલે સદગુરુ નથી। તો કે તમે મારા સદગુરુ બની જાઓ, તો કે હું ન બની શકું। વેદ માતા ગાયત્રી મંત્રના સદગુરુ તો પરાશર મહારાજ જ બની શકે, કારણ કે માના કોંખની અંદર જન્મ્યા પણ નહોતા, માના કોખમાં ઉદરમાં હતા ને ત્યારથી વેદ માતા ગાયત્રી મંત્રની ઉપાસના કરે છે, તો આજની ઘડી સુધી ઉપાસના કરે એ વ્યક્તિત્વ તમને દીક્ષા આપી શકે। બાકી હું ગાયત્રી મંત્રની દીક્ષા તમને ના આપી શકું। તો કે પરાશર મહારાજને શોધવા ક્યાં? તો કે શોધવા જવાની જરૂર નથી, હું તમને આશીર્વાદ આપું કે તમે પાછા પુષ્કર ક્ષેત્રમાં જાઓ, તમારે સદગુરુની શોધ કરવા જરૂર નહીં પડે, સામેથી સદગુરુ તમને શોધતા આવશે। જાઓ, મારા આશીર્વાદ છે। અને એક વખત કોઈ મહાપુરુષના આશીર્વાદ મળી જાય ને તો અદ્ભુત કાર્ય થઈ જાય। મદ્ર દેશના રાજા અશ્વપતિ ગયા, ત્યાં જઈ અને હજી તો માં જગદંબાને આરાધે છે, વેદ માતા ગાયત્રીને। એ જ વખતે દિશામાંથી રમતા રામ એવા પરાશર મહારાજ ત્યાં પધાર્યા। પરાશર મહારાજે કહ્યું, અશ્વપતિ, તમને હું દીક્ષા આપવા માટે આવ્યો છું। સામે ચાલીને સદગુરુ મળ્યા। યાદ રાખજો, ભગવતીની પૂર્ણ કૃપા ઉતરશે, કોઈ મહાપુરુષના આશીર્વાદ પૂરેપૂરા ઉતરશે ત્યારે સદગુરુને શોધવા નહીં જવા પડે, સામેથી સદગુરુ શોધતા આવશે। સદગુરુ પદે સ્થાપિત થયા, મંત્ર દીક્ષા આપી। મંત્ર દીક્ષા આપ્યા બાદ હવે મંત્રના જાપનો શુભારંભ કર્યો। 13 કરોડથી પણ વધારે અશ્વપતિએ જાપ કર્યા, માતાજીના અનુષ્ઠાન કર્યા અને એ જ સમયે માં જગદંબા વેદ માતા પ્રગટ થયા અને આકાશ મંડળમાંથી માં જગદંબા લાલ વસ્ત્ર પરિધાન કરેલું, લીલા કલરનો કમકો, હાથમાં કમંડળ, એક હાથમાં વેદ, બીજા હાથમાં વરમુદ્રા। માં જગદંબા મંદ હાસ્ય કરતા પ્રગટ થયા। અશ્વપતિ રાજનને કહ્યું, અશ્વપતિ માગ શું જોઈએ? અશ્વપતિ કહ્યું, માં જો તમે પ્રસન્ન થયા હો ને, તમારા જેવી દીકરી આપો।
માતાએ કહ્યું મારા જેવી દીકરી તો કોઈ જગ્યાએ છે ને. એક કામ કરો, હું જ સ્વયં 9 માસ પરિપૂર્ણ થતાની સાથે મારો અંશ તમારે ઘરે દીકરી બનીને પધારો છો અને એ દીકરીનું નામ સાવિત્રી રાખજો. અને અહીંયા અશુપતિને ત્યાં 9 માસ પરિપૂર્ણ થતાની સાથે ગાયત્રીના અંશાવતાર એવા સાવિત્રી માનો જન્મ થયો છે. અને સાવિત્રી માં જેવા જન્મ્યા પછી થોડા મોટા થયા, 10-11 વર્ષના થયા, એનું વ્યવિશાળ થયું ધુમ્મસેન કુમારના દીકરા સત્યવાનની સાથે. પછી તો એના જ્યારે દેવ ઋષિ નારદજી આવ્યા, જ્યોતિષ ભાગ્યો કે તમે આ દીકરીને જેની સાથે વ્યવિશાળ કર્યો છે ને એ પરણીને જશે ને તો વધીને 3 દાડાની અંદર જ તમારી દીકરી વિધવા બનશે. એના કરતાં કોઈ બીજા મૂર્તિયાની સાથે વર્ણી કરો. પણ દીકરીને બોલાવવામાં આવે, બેટા એની સાથે તારે લગ્ન નથી કરવાના થતા. ત્યારે સાવિત્રીજી બોલ્યા કે પિતાજી, ભારત દેશની દીકરી તો પોતાના પતિની ચૂંદડી એક જ વાર પોતાના માથા ઉપર ઓઢે છે. 11 વર્ષની દીકરીએ કેવો જવાબ? પિતાજી, દુઃખ અને સુખ તો ઘાટ સાથે ઘડ્યા છે. દ્રષ્ટાંત આપ્યું, ગૌશાળાની અંદર 1000 ગૌત્રીઓ બાંધી હોય અને એ 1000 ગૌત્રીઓમાંથી ગાયનું બછડું ગમે ત્યાંથી એની માને શોધી લેતું હોય છે. એમ આપણું કર્મ તો કદાચ ગમે ત્યાં હું જઈશ મને શોધી જ લેવાનું છે. એટલે પિતાજી આશીર્વાદ આપો, હું સદાને માટે સુહાગણ રહું. એવા આશીર્વાદ તમારે મળી જાય ને તો યમરાજા પણ મારો વાળ વાંકો કરી શકશે નહીં. હવે મારે બીજાની ચુંદડી ઓઢવી નથી. સંક્ષિપ્તમાં કહું કે આ સાવિત્રી પોતાના મૃત પતિને પણ યમના દ્વારેથી પાછી લઈ આવ્યા અને જગતની અંદર પાતિવૃત્ય ધર્મના આચાર્ય બન્યા. અને સત્યવાન સાવિત્રીની જોડી જગતની અંદર અમર બની ગઈ.